શહેરના હરણી વારસિયા રિંગ રોડ વિસ્તારમાં રહેતા જિગ્નેશ સોની MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય છે. તેઓ કોન્કોર્ડ બિલ્ડિંગમાં બાબુભાઈ જ્વેલર્સ શોરૂમના સંચાલક છે. બુધવારે મળસ્કે 3:45 વાગ્યે નંબર વગરની ઇકો કારમાં 4 બુકાનીધારીઓ બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ શોરૂમની બહારના CCTVની દિશા બદલી હતી, જે બાદ કટર વડે શોરૂમની સેન્ટરના કાપી નાખ્યા હતા. જે ખૂણે શટર તોડી એક દુકાનદારે બહાર ઊભો રહ્યો હતો અને બીજા 3 શોરૂમમાં પ્રવેશ્યા હતા. ત્રણેય દુકાનેધારીએ કેમેરાની તોડફોડ કરી ડિસ્પ્લેમાં મૂકેલા 18 કેરેટ ગોલ્ડના હાથના બ્રેસલેટ, પેન્ડલ અને બુટ્ટી સહિત 100 ગ્રામ સોનાના દાગીના લૂંટી લીધા હતા. દરમિયાન ત્યાં દોડી ગયેલા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર પાલે બુકાનીધારી ગેંગને પડકારી હતી, જેથી 4 પૈકીના એક લૂંટારુએ રાજેન્દ્રને માથાના ભાગે સળિયાનો ફટકો માર્યો હતો. સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરી 4 લૂંટારુ ઇકો કારમાં ફરાર થયા હતા. ઘટનાના પગલે ચોરની બૂમ પાડતા બીજા ગાર્ડ ત્યાં ભેગા થયા હતા. ત્યારબાદ લોહી નીકળતા હાલતમાં ઇજાગ્રસ્ત રાજેન્દ્રને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં SSC હોસ્પિટલ ખસેડાયો હતો. ઇજાગ્રસ્તને માથામાં ટાંકા આવ્યા છે. બીજી તરફ કલેક્ટર CP અને વડોદરા રેન્જના IGના બંગલાથી માત્ર 200 મીટરના અંતરે ગુનેગારો બિંદાસ લૂંટ ચલાવતા ચકચાર મચી છે. પૂર્ણાંકની લૂંટનો ગુનો નોંધી 4 લૂંટારુઓની તપાસ શરૂ કરી છે. પોલીસે ડોગ સ્ક્વોડ, FSL અને ફિંગરપ્રિન્ટની મદદ લીધા છતાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી. અલકાપુરીમાં કોન્કોર્ડ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે અને રાત્રે એટલે વહેલી સુમારે 3:56 આસપાસ અહીંયા 4 લૂંટારુ આવ્યા હતા અને એ લોકો અમારા શટરને તોડી અને અંદર ગયા. એ દરમિયાન અમારા બિલ્ડિંગના 2 સિક્યુરિટી ગાર્ડ્સ છે, એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો. એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે, જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે. અને બાકીનું મુદ્દામાલ ને બધું કેટલું શું ગયું છે, મારો દીકરો બહાર ગયો છે, આઉટ ઓફ સ્ટેશન છે. એના આવ્યા પછી ગણતરી કરતાં ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે. CCTV કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા. એટલે સૌથી પહેલાં એ લોકોએ CCTVના કેમેરાની તોડફોડ કરી નાખી. CCTV કેમેરા ઉપર બ્લેક કલરના સ્પ્રે મારી દીધા હતા, એટલે CCTVને એ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે. મને મારા બિલ્ડિંગના મેનેજર જે છે એમણે ફોન કર્યો મારા ઘરે અને મને એમણે કહ્યું કે ભાઈ આપણી દુકાનના તાળા તૂટ્યા છે, સિક્યુરિટી ગાર્ડને આવું થયું છે, એટલે હું આવું છું. એ મારા આગળના વિસ્તારમાં રહે છે, એટલે ત્યાંથી મને લેતા આવ્યા. હા, એને ધન્યવાદ છે. એણે એકલાએ ખૂબ હિંમતભરી રીતે 4 લોકોનો સામનો કર્યો છે. એમાં એને ઈજા પહોંચી છે.